જમાનાનો મોબાઈલ દેખાણો જો જોઈ લ્યો ગઈ આમ ચકડા ફેરવવાના આમાં તો જો જેલી ફિશ જેવું છે આ લાઈક પૂરી થઈ ગઈ હોય એટલે પછી ભાંગી નાખે ના એક જ ના ઓલી બાજુ પણ ઘણી બધી સ્ટીમર હતી જો નીચાની એકદમ આમ જસ કરવો હોય તો સરખી રીતે થાય તો ઉપરનું કાઢે છે બધું જો આમાં દેખાય છે તો જરા જરા દેખાય હા ને મોટી બધી દુકાનમાં આવી છું અને અહીંયા તો તમે જોયા રાખો ને એવી બધી વસ્તુ છે તો ચાલો હું તમને બતાવું શું છો ગાઈસ હું તમને એક મસ્તીની વસ્તુ બતાવું તો ગાઈસ હું તમને અહીંયા જ બધું બતાવી દઉં મેં હેના એક આ પગલું હેલો ગાઈસ ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ માય વ્લોગ કેમ છો બધા મજામાં ને અત્યારે 12 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જાજા દિવસે કર્યો છે એમાં એવું છે કે અમે હેના ઘરેથી પાછા ઘરેથી પાછા સાઈડ ઉપર આવતા રહ્યા અને સાઈડ ઉપર પરમ દિવસે આવ્યા તો પછી રસ્તાનો મેં કંઈ ઘરેથી આવીને ત્યારે બ્લોગ નહોતો ઉતાર્યો ને અત્યારે હવે સાઈડ ઉપર જઈએ ને આજે ભનો મને એક જગ્યાએ ફરવા લઈ જવાના બહુ મોટી જગ્યા છે ઓલી વખતે તમે આગલો બ્લોગ જોયો હોય ને તો એ બ્લોગમાં મેં તમને કીધું હતું તો વરસાદ આવ્યો હતો પણ હવે આજે લઈ જવાના છે તો જવાના છે અને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી દેજો અને બના રહેજો કારણ કે બ્લોગ બહુ મસ્ત આવશે ચાલો બોલવું છે તમારે બોલવું છે કોઈ દી ન બોલે તો ચાલો હવે પછી બ્લોગ સ્ટાર્ટ કરીશ પહેલાં સાઈડ ઉપર જઈ આવીએ તો ગાઈસ હવે સાઈડ ઉપર ખાધું જરાક વાર ખોટી થયા ને હવે પછી જો અત્યારે પાછા રૂમે આવ્યા ને રૂમેથી વરે પાછા જઈએ એ બસ જગ્યા મસ્તી નહીં લગભગ બધા નામ સાંભળુજી હે બધું મૂંઘું જડે ને આખું કેટલા 2-3 લાખનું લે દે ને મળે જ હે તો ફાઇનલી ગાઈસ મેં તમને કીધું હતું તમે એક જગ્યાએ જઈએ અને એ જગ્યા છે ફરવાની છે તો જગ્યા છે અલંગ તમે લગભગ સાંભળ્યો છે આ નામ ને ઘણા બધાએ જોયું પણ હશે તો મેં અત્યારે છે ને અલંગ આવ્યા છે તો બધાને થોડું ઘણું લેવાનું હતું મારે તો કંઈ લેવાનું નહોતું પણ મેં બહુ સાંભળ્યું આ જગ્યાનું કે આ જગ્યાએ બહુ બધી વસ્તુ મળે ઇલેક્ટ્રિક વસ્તુ આખી મળે એટલું જ બધું મળે કપડાં ને એ બધું મૂકીને કારણ કે છોકરીઓની શોપિંગનું અહીંયા કંઈ નથી બીજું છે તો જો ચાલો મારી સાથે તમને પણ બતાવું અલગ મારી સાથે તમે પણ જોઈએ બનાને આ પાઇપ ખબર નહીં એને કંઈક લેવું તો એ અત્યારે જોવા આવ્યો તો હું ભેગી બેઠી આવી જો આવું બધું છે હજી તો આ પેલી જ દુકાન છે સ્ટાર્ટ કરી બનોન છે એ પાઇપ જોવા ગયા ને હું અહીંયા ઉતારું છું બધું તો મારા કામની કંઈ વસ્તુ હશે તો હું દેખાડીશ તમને બધાને મારી સાથે 2000 બસ 2003 થયા 2000 કામ અત્યારે કાંઠે લઈ આવ્યો એકદમ મોટી બધી દુનિયામાં સ્ટીમર હોય ને એનો કુકડો બોલાવે મતલબ કે એને ભાંગે તો જો અત્યારે હું તો જોઉં છું અને મારી સાથે તમે પણ જો તો સ્ટીમર છે આ સ્ટીમરનો કુકડો બોલાવે એક વસ્તુ જો ઉપર મજૂર છે ને જો મેં કેટલું ઝૂમ કરીને તમને બતાવ્યું જો ક્લિયર બહુ તો નથી આવતું કારણ કે છેટું બહુ થાય અહીંથી તો જો એ બધા વસ્તુ હોય ને એક વસ્તુ ઉતારે બનો કે આ કે સ્ટીમર ભંગાવવામાં તો વરસથી થાય કે હું કાંઈ એવડી મોટી સ્ટીમર કંઈ ભાંગે નાખે તા મને કંઈ નહીં કે વેલિડિટી પૂરી થઈ ગઈ હોય એટલે પછી ભાંગી નાખે ના એક જ ના ઓલી બાજુ પણ ઘણી બધી સ્ટીમર હતી જો મોટી છે હો આમ તો સ્ટીમર આમાં ફોનમાં તો ખબર નહીં કેમની લાગતી હોય પણ આમ રિયલમાં જોઈએ તો બહુ જ મોટી છે જો ને માણસ અહીં હાવ પીડી જેવડા દેખાય અહીંથી છેટું બહુ હોય ને જો આ બાજુ છે દરિયો છે આ વખતે પાણી અહીંયા નથી જો એટલો છેટો છે દરિયો અહીંથી જો હું અહીંયા છે ને આ સ્ટીમર અહીંથી નાનકડી એવી દેખાય છે હાવ તો ઓલી બાજુ ને સામે પણ જો એક સ્ટીમર છે હું ઝૂમ કરી અને તમને બતાવું LNG તો ગાઈસ જો સામે છે પણ એક સ્ટીમર જ છે ઓડી છે કેવી છે ને જો ને આ ઝૂંપડા વારલ છે જો ને ભનોન છે એ અહીંયા કારમાં બેઠા ને હું અહીંયા વિડીયો ઉતારો ને હજી હે ને મેન જે મારે જોવાની છે ને જગ્યા એ બધી તો બાકી જ છે કારણ કે અહીંયા એના સોફા ફ્રીજ ટીવી એસી વોશિંગ મશીન ઘણી બધી વસ્તુ ઘર માટેની મળે તો એન્ટિકની પણ ઘણી બધી વસ્તુ મળે તો
ચાલો હવે આપણે એ જોઈએ. પણ પહેલાં બનો કહી કે હાલી કે સ્ટીમર કેમ ભાંગે કવડી હોય એ પહેલાં તને એ બતાવું તો જો વાઈ પણ એક સામી સ્ટીમર છે. જો એ અહીંથી બહુ છેટી છે, એ પણ એટલી મોટી છે, અને બધાથી મોટી તો મને તો આજ લાગે છે. તો ચાલો ગાઈસ, હવે સ્ટીમર ભાંગે છે જોઈ લીધું ને હવે પછી બીજી વસ્તુ આખી છે એક્સપ્લોર કરીએ. ગઈશ જો આનું મોં કાઢી લીધું, જો ઉપરનું કાઢે છે બધું, જો આમાં દેખાય છે તો જરા જરા દેખાય. હા એનો કેમ જીવ હાલતો હોય છે બિસાડાવનો, છે એવડી એવડી ઓર્યું ભાંગવાનો. તો ગઈશ જો આ હમણાં મોટું જે કાઢી લીધું ને એ છે, સાઈડનો ભાગ છે બધું, નાની ઓળીને જોઈન્ટ છે બધું. અત્યારે મને ભૂખ લાગી હતી તો આ બાજુ આવ્યા તો પાછળ પાણીપુરી છે, પાણીપુરી હું નથી ખાધી અને ફ્રૂટવાળું ભાઈ છે તો બધાને ફ્રૂટ ને એવું મળે અને પછી એક્સપ્લોર કરીએ આપણે બધી દુકાન. તો ગઈશ અત્યારે જો આ એક દુકાન છે તો અહીંયા થોડુંક લેડીઝનું પણ જોવા મળ્યું તો હું આવી છું અહીંયા. તો મારી સાથે તમે પણ જોવો, જો સ્ટ્રેટનર ને હેર ડ્રાયર ને કાર્સ ને બધી રમકડા ને બધું મિક્સમાં છે. આખું સોનાની ચમચી ગઈશ, સોરી. તો ગઈશ મેં એક વસ્તુ લીધી અને શું લીધું ને હું તમને કારમાં બેસી અને બતાવું ને. અત્યારે હું મકાઈની ડીશ લેવા બને છે મારી. તો ગઈશ અત્યારે હું હે ને મોટી બધી દુકાનમાં આવી છું અને અહીંયા તો તમે જોયા રાખો ને એવી બધી વસ્તુ છે. તો ચાલો હું તમને બતાવું શું શું છે. એ વાત કરીએ આપણે મૂર્તિથી તો જોઈ શકો છો તમે આ બધી બુદ્ધાની મૂર્તિ છે કે આ લગભગ તો બુદ્ધાની જ લાગે. તો જો કેટલા એન્ટિકના મસ્ત મસ્ત પીસ છે એકદમ. ને જો વા ઘડિયાળો ને એ બધું છે ને આ નીચે પણ બધી છે ને એન્ટિકની જ વસ્તુ છે. આ તો જો ચીતો, સોનાનો ચીતો, બધું સોનાનું છે. જો તો કેટલી મસ્ત મસ્ત વસ્તુ છે. બધાને ગિફ્ટમાં દેવું હોય તો પણ તમે દઈ શકો. તો અલંગ આવો તો જરૂરથી આ શોપમાં આવજો, બહુ મસ્તની છે વસ્તુ બધી આખી અલગ અલગ જાતની. ને આ બાજુ મુખવાસદાની શું છે ખબર નહીં મને, નાના નાના બેડ ને એ બધું છે. બાજુ દિવેલિયા છે. આ બાજુ ટેબલ ને એ બધું છે. બેડ ને જો આખું આ કરિયાવરનો આખો સેટઅપ ન હોય, જો બેડ ને કબાટ ને એ બધું છે. ને હવે એ બાજુ આપણે જઈ જાવીએ ઝુમરું. અને આ તો જો સોફો મસ્તીનો, આ તો આરામ ખુરશી લાગે. આમાં હું બેઠી હતી ને હવે તમે જો આ નવી વસ્તુ કેટલી જાતના ઝુમર છે એ પણ નવીન અને અવનવા એવા આખા કેવા મસ્ત મસ્ત છે. જો તો મને તો એટલા ગમે પણ બહુ મૂંઘા છે. ફિક્સ રેટ જો બોર્ડ મારેલ જ છે, સ્ટીકર, ભાવ પણ ના મૂકે. પણ ઝુમરું એવા છે ને નવા ઘર બનાવશો ત્યારે લઈ જશું અહીંથી. ને આ બાજુ ઝૂલા, મને તો ઝુમર બહુ મસ્ત ગમે. આ વચ્ચેનું કેવું મસ્તીનું છે. કેટલી પ્રાઇસ છે? 4800 રૂપિયા, 4800. ઝુમર પ્રમાણે પ્રાઇસ તો હોય ને ગાઈસ કે ને. બહુ મસ્તનું છે હો, જોયા જેવું છે અલંગમાં. તમે પણ કોઈક દી વિઝિટ કરજો. હું તો આજે પહેલી વાર જોઉં છું મારી સાથે. આ હે ને પાસેથી તમને બધું બતાવી દઉં. કરિયાવર છે આખા, જોડી જ છે બધી બેડની અને કબાટની ને ગાડલા ને ચેર ને ટેબલ ને આરામ ખુરશી ને બધું. ચાલો હવે બીજી દુકાનમાં વિઝિટ. જો આ સામે હે ને કેવા મસ્ત સ્ટીકરો છે મૂર્તિના, શું કહેવાય આને, પેન્ટિંગો, સબ્યું. જો તો કૃષ્ણ ભગવાનની તો જો કેટલી મસ્ત છે ગાઈસ. તો ગાઈસ અત્યારે હવે આ એક કાચની આખી દુકાન છે તો ત્યાં અમુક પરફ્યુમ ને ગ્લાસ ને એ બધું મળે. તો મેં કીધું કે હું તમને પણ બતાવું તો મારી સાથે તમે પણ જોઈ લો. તો કરીએ આપણે આ બાજુથી. તો આ બધી બોટલ છે આખી હેન્ડ વોશની ને એ બધી શેમ્પૂની.
ખબર નથી મને કેવાની હોય. આ કેવાની છે? આ કેવાની બોટલ કેવાની છે? હેન્ડવોશ. આ હેન્ડવોશની જ બોટલ છે, બરોબર જ કીધું તું મેં. ને આ બધા ગ્લાસ કાચના ખાઈ મૂંઘા મૂંઘા. જો ક્વોલિટી કેવી મસ્તની છે આની, એકદમ આમ જસ કરવો હોય તો સરખી રીતે થાય. ને આ બધા પણ આખા નવીન છે ગ્લાસ. ગ્લાસના અલા કાચના ગ્લાસ જ થઈ જાય. એટલે કાચના બધા આમાં બધી બોટલો ને ડસ્ટબિન ને બધી દુકાન છે. આ ઓલી બધી બોટલો છે ને આ બાજુ પણ ઈ જ છે. આ દુકાનમાં બધી કાચની જ વસ્તુ છે, આખી બોટલો. કાચ માટેની આઈસ્ક્રીમ બાઉલ છે આ. ને આ બાજુ પરફ્યુમ. જો અહીં બરોબર કીધું તું, આ બધા પરફ્યુમ છે. બ્લેકબેરી. જો કેવડી મોટી મોટી છે આખી પરફ્યુમની. ને આ બધા ઓલા ટીવીમાં ન આવે આમ નળથી લેવાનું જ્યુસ ને દારૂ ને એ બધાનું છે. કેવડા મોટા મોટા ગ્લાસ છે નળવાળા. નીચે શેમ્પૂ ને આ છે પાર્લરની વસ્તુ. મારી પાસે જ છે આવું મસાજ કરવાનું છે આ મશીન. ઓલી બાજુ છે, આ બાજુ છે ઓસિકા અને એ બધું છે. આ બાજુ પાછી બોટલો આવી ગઈ નવીન અને મૂંઘા ગ્લાસ આવી ગયા. એના કરતાં પણ ક્વોલિટી એટલે એકદમ ભારી અંગો છે. હો ગાઈસ, આ બહુ મસ્ત છે. આ તો જો કેવું મસ્ત છે, મુખવાસદાની. આમ લઈ લેવાનું. ને આ બાજુ શું ટવાલ ને નેપટિંગ ને એ બધું છે. ને આ બધા સો પીસ. આ કંઈ નવા ઘર બનાવીશ ત્યારે આ બધું રાખીશ મારા ઘરમાં. જેવી દાદાની દયા કોકદી પણ થશે તો કોમેન્ટ કરી અને કહેજો તમે કોઈ અલંક આવ્યા છે અને આ શોપ જોઈતી કે નહીં, અને તમને શું ગમ્યું છે આખા વિડીયોમાંથી કોમેન્ટ કરી અને જરૂરથી કહેજો. પહેલાં હું તમને બધું બતાવું, પછી હું જોઉં. તો ચાલો હવે થોડુંક હું જોઈ લઉં. તો ગાઈસ, હું તમને એક મસ્તીની વસ્તુ બતાવું. તો આ છે સ્પ્રે છે, પણ જોઈને તમે રોબોટ જેવું લાગે છે. તો જો કેવો મસ્તીનો છે, પણ સ્પ્રે છે. ને આની જ છે. આ બધા છે 150ના છે ને આમાંથી કોઈ બી લ્યો 300 રૂપિયાનું. તો ગાઈસ, અત્યારે અંધારું થઈ ગયું અને હું હજી એક દુકાન છે ત્યાં આવી છું ઉતારવા. તો આ પણ બધી એન્ટિકની વસ્તુ આખી લાકડાની છે. તો જૂના જમાનાનો મોબાઈલ દેખાણો. જો જોઈ લ્યો ગાઈસ, આમાં ચકડા ફેરવવાના. આમાં તો ખબર નહીં કેમ ફેરવાતા હોય. જો પહેલાંનો ફોન ને આ બધા દૂરબીન ને ઘડિયાળું ને પૈડા ને જો તો ચેસ કોને કોને ખેલતા આવડે એ કોમેન્ટ કરજો. જો બધું આખું. આ તો જો મસ્તીની હોડી. તો જો જેલી ફિશ જેવું છે. આ લાઇટર છે. આ કેટલાનું છે ભાઈ? 1700 લાઇટિંગ વાળું છે. પણ જો દૂરબીન ને બધું કેવું મસ્તીનું છે આખું. વાવ, આ તો જો હાથી લાકડાના કેવા મસ્તીના છે. જો તો બધું આખું બહુ મસ્ત છે અને બહુ મોંઘું પણ છે. કારણ કે અહીંયા બધી એને ફોરેનની જ વસ્તુ, જે સ્ટીમર મેં તમને બતાવ્યા હતા એ સ્ટીમરની જ આખી વસ્તુ છે. તો બધી વસ્તુ મોંઘી હોય પણ ઓરિજિનલ હોય આખી. આ અહીંયા પણ સ્પ્રે ને એ છે. તો વાં લીધા અમે. હું પછી તમને કારમાં બતાવીશ બધું. અત્યારે તો મેં કીધું કે તમે મારી સાથે પહેલાં જોઈ લો બધું. તો ચાલો હવે આ બાજુ એક ઘૂમરો મારી લઈએ. તો આ બાજુ બ્લેન્કેટ ને એ બધું છે, ઓસિકા ને. તો જો કેવી મસ્ત યુનિક વસ્તુ છે આખી. કાચ એકદમ એવી છે. ઓ ગાઈસ, મુખવાસદાની ને એ બધું. આ બાજુ પાછા શોપીસ છે આવી ગયા છે. આ ઝૂલો. ઓલી બાજુ જો આખા છે બ્લેન્કેટ જ છે, ઓસિકા ને એ બધું. આ બાજુ ઝૂલા છે આખા. ને આના તો ખબર નહીં 500 રૂપિયા છે. પછી શું યુઝ થતો હોય
નીચે કાર્પેટ છે આખા અહીંયા. ઓલી બાજુ ઘડિયાળો છે બધી આખી. જો કેટલી બધી મસ્ત મસ્ત વસ્તુ છે અહીંયા. તો ગાઈસ જો મેં આ બધી વસ્તુ લીધી છે. 2 પગલુસણિયા લીધા છે, પછી એક આ ઓસાર લીધો છે બેડ માટેનો, ને આ પગલુસણિયા જ છે ને આમાં પાછળનું મટીરિયલ હે ને લાદીમાં ચોંટી જાય તો આ ઉખડે નહીં એક જગ્યાએથી. તો એટલી વસ્તુ લીધી છે. ને આ છે ભાઈનો કાર્ડ. જો તમારે કોઈને પણ આવવું હોય તો આવી શકો છો, ને નંબર દીધેલ છે તો એ ફોન પણ કરી શકો. તો આ ઓનર છે અને આ દુકાન છે બધી. તો આવજો. છે આખી ફોરેનની જ છે અને સારી વસ્તુ છે, તો મેં પણ એટલે જ લીધી. બાકી તો ખરાબ વસ્તુ તો હું ન લાવું, પણ વસ્તુ ક્વોલિટી બહુ સારી છે. તો આવજો જરૂરથી.